અત્યારે મળી રહ્યા છે સૌથી મોટા સમાચાર, તેના પર નજર કરીએ તો જે પ્રકારે હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ઓપરેશન સિંદૂરને લઈને એક મહત્વપૂર્ણ બ્રેકિંગ. ભારતીય વાયુસેનાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું. ઓપરેશન સિંદૂર યથાવત છે. જી હા, વાયુસેના તરફથી જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું, યોગ્ય સમયે બ્રીફિંગ પણ કરાશે. વાયુસેનાએ કહ્યું કે કાર્યને ચોકસાઈથી કાર્ય પૂર્ણ કર્યા. જો કે રાષ્ટ્રીય ઉદ્દેશોને અનુરૂપ કામગીરી કરવામાં આવી. ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન કે ઓપરેશન સિંદૂર યથાવત છે. યોગ્ય સમયે તેની બ્રીફિંગ આપવામાં આવશે. કાર્યને ચોકસાઈથી પૂર્ણ કર્યું અને રાષ્ટ્રીય ઉદ્દેશોને અનુરૂપ પણ કામગીરી કરી. જે પ્રકારે સમાચાર સામે આવ્યા હતા કે બંને દેશોની વચ્ચે જે યુદ્ધ વિરામ થઈ ગયું, પરંતુ ત્યારબાદ પણ જોવા મળ્યું હતું કે સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યું. જો કે હવે વાયુસેના તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું કે ઓપરેશન સિંદૂર યથાવત છે. વધુ વિગત મેળવીએ સહયોગી વિજય દેસાઈ પાસેથી. વિજય, જે પ્રકારે વિદેશ સચિવે જાહેરાત કરી હતી કે યુદ્ધ વિરામ થઈ ગયું, ત્યારબાદ પણ પાકિસ્તાને છમકલા કર્યા હતા અને હવે વાયુસેના તરફથી સૌથી મોટું નિવેદન કે સિંદૂર ઓપરેશન યથાવત છે. બિલકુલ, અહીંયા એ બાબતની સ્પષ્ટતા જરૂરી છે કે ઓપરેશન સિંદૂર એ ભારતે શરૂ કરેલું આતંકવાદ વિરોધી લડાઈની પહેલગામ એટેક બાદનું ઓપરેશન છે. એટલે એ ઓપરેશન યથાવત છે. તે પ્રકારે વાયુસેનાએ સત્તાવાર રીતે અત્યારે જાહેરાત પણ કરી છે. જોકે અગાઉ રાજનાથસિંહે પણ સ્પષ્ટતા કરી હતી કે ઓપરેશન સિંદૂર યથાવત છે. વાયુસેનાએ જે એક્સપોસ્ટ કરી છે તેની અંદર સ્પષ્ટ કહ્યું છે કે રાષ્ટ્રમાં કાર્ય માટે જે કામ અમને આપવામાં આવ્યું હતું એ ઓપરેશન સિંદૂરમાં સોંપાયેલા જે કાર્યો છે તેને ચોકસાઈ અને વ્યાવસાયિકતાના સાથે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. રાષ્ટ્રીય ઉદ્દેશો સાથે સુસંગત, ઈરાદાપૂર્વક અને સમજદારીપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત વધુમાં એ વિગત જણાવી છે કે ઓપરેશન હજુ ચાલુ હોવાથી યોગ્ય સમયે વિગતવાર બ્રીફિંગ પણ કરવામાં આવશે. સાથે સાથે વાયુસેનાએ એ પણ કહ્યું છે, અપીલ પણ કરી છે કે પ્રમાણિત માહિતી જે આપવામાં આવે તેના પર ભરોસો કરવો, અપ્રમાણિત માહિતીના પ્રસારથી દૂર રહેવું. એટલે કે કોઈપણ પ્રકારની અફવામાં નાગરિકોને ન આવવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે. જોકે ઓપરેશન સિંદૂર છે તે 7 તારીખના રોજ જ્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું, તેનો મુખ્ય ટાર્ગેટ એ હતો કે પહેલગામ એટેક બાદ જે સંડોવાયેલા જે આતંકવાદી સંગઠનો હતા, એ આતંકવાદી સંગઠનોના જે પણ ગઢ હતા એ પાકિસ્તાનમાં આવેલા હતા, એ જે આતંકીઓના ગઢ હતા તેમને નિશાન બનાવીને આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ને તેની અંદર આતંકના આકાઓના ગઢ જમીનમાં ધ્વસ્ત કરી દેવામાં આવ્યા. એની અંદર 100થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. તેમાં લશ્કર, જૈશ અને હિઝબુલના ટોપના કમાન્ડરો જે હતા કે જ્યાં પાકિસ્તાનની ધરતી પર બેસીને જમ્મુ કાશ્મીર અને ભારતની અંદર આતંકવાદ ફેલાવાના જે કાવતરાઓ રચતા હતા, પ્રશિક્ષણ આપતા હતા, આતંકની ફેક્ટરીઓ ચલાવતા હતા, તેમના મનસૂબા છે તે ધ્વસ્ત થયા હતા. તેની વિરુદ્ધ ભારતની સેનાઓ છે તે મજબૂતાઈથી જવાબ આપતી હતી અને તેના માટે લોન્ચ કરાયેલું આ ઓપરેશન સિંદૂર હતું. વાયુસેનાએ જે પ્રકારે ટાર્ગેટ કરીને એ ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા, ફરીથી એ ઓપરેશન હજી પણ યથાવત છે તે પ્રકારનું નિવેદન વાયુસેનાએ અત્યારે આપ્યું છે. વિજય, આ પ્રકારના નિવેદનથી ચોક્કસપણે કહી શકાય કે આતંકની સામેની લડાઈ ચાલુ રહેશે. આતંક સામેની લડાઈમાં ભારતની ઝીરો ટોલરન્સ નીતિ છે. એ કારણ કે આતંકવાદ એ વૈશ્વિક લડાઈનું એક મુખ્ય પરિબળ હાલમાં માનવામાં આવે છે. ભારત સમયાંતરે દરેક વૈશ્વિક મંચો પર પણ આ મુદ્દાને ઉઠાવતું આવ્યું છે. વિશ્વના તમામ દેશો એ બાબતમાં ભારતની સાથે છે. કારણ કે પહેલગામ એટેક બાદ પણ વિશ્વના 100થી વધુ દેશોએ એક સૂરે એક જ દિવસમાં નિવેદન આપ્યા હતા કે આતંકવાદનો ખાત્મો થવો જરૂરી છે. આતંકવાદ સામેની લડાઈમાં અમે ભારતની સાથે છીએ અને ભારતે એ જ પ્રમાણે ઓપરેશન સિંદૂર હાથ ધરીને જ્યાં આતંકવાદની ફેક્ટરી ગણી શકાય, જ્યાંથી આતંકના કીડાઓ પેદા થાય છે, એ આતંકના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા. આ ઉપરાંત જે ગઈકાલે સીઝ ફાયર થયું, સીઝ ફાયર બાદ જે વિદેશ મંત્રી જયશંકરનું જે નિવેદન આવ્યું હતું ટ્વીટમાં, એ નિવેદનમાં પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સીઝ ફાયર જે વર્તમાન પરિસ્થિતિ સંઘર્ષ છે તેના આધાર પર, ડીજીએમઓ લેવલની ટોકના આધાર પર, અન્ય કેટલીક શરતોના આધાર પર પાકિસ્તાન જે પ્રકારે ઝૂક્યું અને તેના આધાર પર જે કરવામાં આવ્યું છે. પરંતુ આતંકવાદ વિરુદ્ધની લડાઈ યથાવત રહેશે. કારણ કે આતંકવાદ મુદ્દે કોઈપણ પ્રકારનો બાંધછોડ કરવામાં નહીં આવે એ બાબત સરકાર પણ સ્પષ્ટ કરી ચૂકી છે, વિદેશ મંત્રી સ્પષ્ટ કરી ચૂકી છે. અને અત્યારે આતંકવાદ સામેની ભારતની લડાઈ છે તે યથાવત છે. એટલા માટે જ ઓપરેશન સિંદૂર હજી પણ યથાવત છે. બિલકુલ વિજય, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે ઓપરેશન સિંદૂર યથાવત, યોગ્ય સમયે બ્રીફિંગ કરાશે.
નમસ્કાર, બપોરના 1 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર. સાથે હું છું માનસી સોની. અત્યારના સૌથી મોટા સમાચાર મળ્યા છે. ભારતીય વાયુસેનાએ મોટું નિવેદન આપ્યું છે. એક્સ પર ભારતીય વાયુસેનાએ પોસ્ટ કરીને લખ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે. જી હા, વાયુસેનાએ લખ્યું છે કે ઓપરેશન સિંદૂર યથાવત છે. યોગ્ય સમય બ્રીફિંગ કરાશે. કાર્યને ચોકસાઈથી કાર્ય પૂર્ણ કર્યા છે. રાષ્ટ્રીય ઉદ્દેશોને અનુરૂપ કામગીરી કરવામાં આવી રહી છે તેવું વાયુસેનાએ લખ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે હાલ તો સીઝ ફાયર થયું છે, એટલે બંને તરફથી કોઈ પણ પ્રકારનું ન ફાયરિંગ થશે કે ન કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. સીઝ ફાયરને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય છે બંને દેશનો, અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દાવો કર્યો હતો કે સમજૂતીથી બંને દેશે સીઝ ફાયર કર્યું છે અને હવે ભગવાન બંનેને સારા કામ કરવાના આશીર્વાદ આપે તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું. જો કે આ વચ્ચે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, તે બેઠકમાં ચર્ચા થઈ છે અને આ વચ્ચે વાયુસેનાનું આ નિવેદન કહ્યું છે ઓપરેશન સિંદૂર યથાવત. ન્યૂઝરૂમથી મારી સાથે એસોસિએટ એડિટર ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક બેઠક મળે છે. ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર, ત્યારબાદ આ બેઠક જેમાં સેનાના ત્રણેય પાંખના વડા, ઉચ્ચ અધિકારીઓ, સંરક્ષણ પ્રધાન ઉપસ્થિત રહ્યા અને ત્યારબાદ વાયુસેનાનું આ ટ્વીટ કે ઓપરેશન સિંદૂર યથાવત છે. શું છે આખું પિક્ચર? બિલકુલ જોઈએ તો ગઈકાલે સીઝ ફાયર થયું, ત્યારબાદ મહત્વની વાત છે કે આજે જે સમાચાર મળી રહ્યા છે એમાં બે મહત્વના સમાચાર છે ઓપરેશન સિંધુને લઈને. પહેલા તો એ સમાચાર છે કે વાયુસેનાએ એક ટ્વીટ કર્યું છે, કહ્યું છે કે સફળતાપૂર્વક જે પણ ટાર્ગેટો હતા તેને ટાર્ગેટ કરી અને પૂરા કર્યા છે. અને બીજી બાજુ ઓપરેશન ઇઝ ઓન ગોઈંગ, એટલે હજી ઓપરેશન સિંદૂર જે છે એ યથાવત છે તેવું ઓફિશિયલ હેન્ડલ જે એરફોર્સનું છે, ઇન્ડિયન એરફોર્સનું છે, તેમાંથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે. અને સાથે સાથે આજે મોટા અપડેટની જો વાત કરીએ તો અત્યારે દિલ્હી ખાતે પીએમઓ આવાસમાં એક મહત્વની બેઠક મળી રહી છે. એટલે બંને પાસા જોવા છે. એમ હતું કે સીઝફાયરનું ગઈકાલે પાકિસ્તાન તરફી જે ઉલ્લંઘન થયું ને ત્યારબાદ બીએસએફને પણ છૂટ આપવામાં આવી, અને આજની જે મહત્વની એક બેઠક અને આજનું જે ટ્વીટ છે, આપણી સાથે વિજય પણ જોડાયેલા છે. વિજય, ઓપરેશન સિંદૂર એક તો ઓન ગોઈંગનું ટ્વીટ આવે અને બીજી બાજુ પીએમઓ આવાસમાં વડાપ્રધાનના નેજા હેઠળ મહત્વની બેઠક, જેમાં ત્રણેય પાંખના સેના પ્રમુખો સાથે જે અજીત ડોભાલ છે તેઓ પણ હાજર છે. શું કંઈ મોટો નિર્ણય અથવા તો જે સીઝફાયર થયું ઉલ્લંઘન એને લઈને ચર્ચાઓ થઈ હોય? ઉમંગ, અહીંયા ઘણી બધી બાબતો છે, કારણ કે સમયાંતરે ઉચ્ચસ્તરીય બેઠકો પહેલગામ એટેક બાદથી ચાલી રહી છે. ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાઈ, 84 થી 86 કલાક સુધીનો જે પ્રકારનો સંઘર્ષ સર્જાયો હતો, ત્યારબાદ 200 મિનિટ સુધી સીઝફાયર થયું અને એનું ઉલ્લંઘન થયું. પરંતુ સીઝફાયર બાદની આ સૌથી મોટી બેઠક છે, વડાપ્રધાનના નિવાસસ્થાને અત્યારે ચાલી રહી છે. બધા વચ્ચે વાયુસેનાએ સત્તાવાર રીતે એક્સ પર પોસ્ટ કરીને એક માહિતી આપી છે કે ઓપરેશન હજુ યથાવત છે. તો ચાલુ બેઠક અને બેઠક વચ્ચે આ પ્રકારની ટ્વીટ આવી, એના આધાર પરથી હજી પણ આતંકવાદ વિરુદ્ધની ભારતની જે લડાઈનો જે મુદ્દો છે એ મુદ્દા પરની મક્કમતા છે તે દર્શાવવામાં આવી રહી છે એવું સ્પષ્ટ માની શકીએ છીએ. જો કે વાયુસેનાએ તેને જે એક્સપોસ્ટ કરી છે તેમાં સ્પષ્ટ કર્યું છે કે ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાને જે કામગીરી સોંપવામાં આવી હતી તે સોંપાયેલા કાર્યોને ચોકસાઈપૂર્વક પૂર્ણ કર્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ઉદ્દેશો સાથે સુસંગત, ઇરાદાપૂર્વક અને સમજદારીપૂર્વક આ ઓપરેશનની અંદર સમગ્ર કામગીરી છે વાયુસેના દ્વારા હાથ ધરવામાં આવી હતી, તેના કાર્યો ચોકસાઈથી પૂર્ણ કર્યા છે. ઉપરાંત તેમને વાયુસેનાએ એક સ્પોટ પર એક કહ્યું કે ઓપરેશન હજુ પણ ચાલુ હોવાથી યોગ્ય સમયે વિગતવાર બ્રીફિંગ આપવામાં આવશે. આઈએફ બધાને અનુમાન અને અપ્રમાણિત માહિતીના પ્રસારથી દૂર રહેવા વિનંતી કરે છે. એટલે સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે, દેશની જનતાને એ પ્રકારની અપીલ વાયુસેના દ્વારા કરવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારનું તમે અનુમાન લગાવશો નહીં. ઓપરેશન અંગે અથવા તો અન્ય જે કોઈ પણ કામગીરી ચાલી રહી છે તેના અંગે કોઈ પણ પ્રકારનું અનુમાન ન લગાવવાની સ્પષ્ટપણે અપીલ કરવામાં આવી છે. કારણ કે ઓપરેશન ઓન ગોઈંગ છે. એક તરફ બેઠકો ઓન ગોઈંગ છે, બીજી તરફ ઓપરેશન ઓન ગોઈંગ છે. હજી પણ આતંકવાદ સામેની જે લડાઈ છે તે લડાઈ મુદ્દે મહત્વના નિર્ણયો છે તે લેવાઈ શકે છે. તે મુદ્દેની જે મક્કમતા છે, ઝીરો ટોલરન્સ નીતિ છે, એ અત્યારે જે પીએમ નિવાસસ્થાને જે બેઠક ચાલી રહી છે, જેમાં વિદેશ મંત્રી જયશંકરની સાથે એનએસએ અજીત ડોભાલ, સીડીએસ અનિલ ચૌહાણ ઉપરાંત ત્રણેય સેનાના પ્રમુખો બેઠકમાં ઉપસ્થિત છે. તો એ બેઠકની અંદર પણ ચર્ચાઓ થઈ રહી છે. તો એ બેઠકોને અધીન કોઈ પણ પ્રકારની જે સીઝફાયર બાદની પરિસ્થિતિ, સરહદ પરની જે સુરક્ષા છે તેને લગતી સમીક્ષા આ બેઠકોની અંદર થઈ રહી છે. બધા વચ્ચે વાયુસેનાની આ પ્રકારની સત્તાવાર જાહેરાત કે ઓપરેશન ઓન ગોઈંગ છે, તો તેના આધાર પર આતંકવાદ સામેની જે લડાઈ છે તે લડાઈ હજી પણ યથાવત રહેશે તેવું સ્પષ્ટપણે આપણે માની શકીએ છીએ. ઉમંગ, એ જ પ્રકારે મહત્વની વાત છે કે બે બ્રેકિંગ અત્યારના દિવસના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ઓપરેશન સિંદૂરને લઈ.
પહેલું એ સમાચાર આવ્યા હતા કે ભાઈ એક બેઠક પીએમઓ આવાસમાં મળી રહી છે, જેમાં અજીત ડોભાલ સાથે જ અનિલ ગુપ્તા અને ત્રણેય સેના જે છે તેના પ્રમુખ, વાયુસેના, આર્મી અને નેવી છે એના ત્રણેય પ્રમુખ છે, અને સાથે જ રાષ્ટ્રીય સલાહકાર જે આપણા છે તેઓ પણ આ પીએમ ઓફિસમાં થતી બેઠકની અંદર હાજર છે. મહત્વની વાત, વાયુસેનાએ એ વાત સ્પષ્ટ કરી છે કે આ જે ઓપરેશન હતું તે યથાવત છે અને તેને લઈને કોઈ પણ ખોટા અનુમાનો કરવા નહીં, અને જે પણ વાત હોય તે ઓફિશિયલ હેન્ડલ્સ થકી, એટલે કે આર્મી સાથે નેવી અને ડિફેન્સના જે એક્સ પ્લેટફોર્મ અથવા તો જે પીઆઈબીની પ્રેસ નોટ આવે અથવા તો સરકાર થકી જે પણ વિગતો આપવામાં આવે તેના ઉપર જ વિશ્વાસ રાખવો, ખોટી અફવાઓમાં આવવું નહીં અને અફવાઓ ઉપર ધ્યાન આપવું નહીં. અને તેની પેરેરલ એટલે સાથે જ પીએમ આવાસમાં જે બેઠક ચાલી રહી છે અને બેઠકની વચ્ચે આ એક્સ પોસ્ટ એટલે ઘણું બધું સૂચક કહી જાય છે, અને સાથે જ એ વાત પણ કહેવી કે ઓપરેશન સિંદૂર હજી યથાવત છે. માનસી. જી ઉમંગ, બિલકુલ આપ જોડાયેલા રહેશો. એટલે ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે તેવી જાહેરાત વાયુસેના દ્વારા કરવામાં આવી છે. વડાપ્રધાનના નિવાસ સ્થાને જે મહત્વપૂર્ણ બેઠક હાલ મળી છે, અને આ વચ્ચે વાયુસેનાનું આ ટ્વીટ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ છે, સીઝ ફાયર છે અત્યારે, અને બંને દેશો આ સીઝ ફાયરનું પાલન પણ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ઓપરેશન સિંદૂર યથાવત છે. આજે એક વાયુસેનાએ ટ્વીટ કર્યું છે, એક અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સવાલો અત્યારે અનેક ઉઠી રહ્યા છે, દરેકના મનમાં એ સવાલ થવા પણ સ્વાભાવિક છે. જો કે વાયુસેના તરફથી કહેવાયું છે કે આગામી સમયમાં વધુ બ્રીફિંગ કરાશે.